ગુડ મોર્નિંગ, જય માતાજી. માથા ભરે માણા ફોટો પાડવા માટે ઉભા છો. હવે છેલ્લે એન્ટ્રી પડી હશે ભાઈ 25 રસગુલ્લા ખાધા હતા. ગુડ મોર્નિંગ, જય માતાજી. કલેજા થોડાક દીથી એક્ટિવ નહોતા આપણે, એમ કે આપણને થોડી તબિયત બગડી જાત જો કન્ટિન્યુ ધારા જો વ્લોગ ચાલુ રાખ્યા હોત ને તો, એટલે મેં થોડોક બ્રેક લઈ લીધો હતો, થોડોક આરામ કર્યો. અને એમાં પાછો છે ને આપણા મોબાઈલમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી. જેમથી વ્લોગ ઉતાર્યું છે એમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી, એમ કે મેં નખાઈ દીધું હતું એમાં કાચ સ્ક્રીન પ્રોટેક્ટર, એ પેલો ગ્લુ વાળો ને યુવી ગ્લાસ વાળો એવડો એ, અને એનો ગ્લુ ગરી જો આપણી સાપુમાં સ્વિચ મોલ શું કહેવાય, હા હિંમત નહીં સાપુ ત્યાં સાપુમાં એટલે ગ્લુ સાપુમાં ગરી ગયો એટલે સાપુ છોટી ગઈ હતી. એટલે યુવી ગ્લાસ વાળો કોઈએ નખાવાની જો લિક્વિડ આવે ને શું કહેવાય કેમિકલ લોચો થઈ જાય સમજાય, એટલે કેમિકલ વાળો કાચ ન નખાવતા ખાધો નખાઈ દીજો ₹100 વાળો. સાચી વાત કે ખોટી વાત રાહુલ? એમાં તમારો મોબાઈલ જો 6 મહિનાથી ઉપર થઈ જાય કાચ નખ્યો હોય તો ફોટી જાય ડિસ્પ્લે, અરે કાચ ઉખડી જાય ડિસ્પ્લે હતી. સાચી વાત ને રાહુલ? એટલે એવો ન નખાવતા. અને તાવ આવે ને તો સારા ડૉક્ટરને દેખાડજો, માથું દુખે ને તો સારા ડૉક્ટરને દેખાડજો. મને એવું થઈ ગયું હતું અને આને એવું થઈ જ ગયું છે કેટલા દિવસથી, એટલે બધા માંદા પડી જાય છે. વાહ બહુ ખરાબ થયા અત્યારે. હા નકરો પવન જ નીકળેલો છે ફૂલ ઠંડો, તો ઝાડવા બધા ગાંડા થઈ ગયા. હા માણસો ગાંડા થઈ ગયા, ઝાડવાની માણસો ગાંડા થઈ જાય, ઝાડવા ગાંડા થઈ જાય, બધું ગાંડું થઈ ગયું છે. હું ગાંડો થઈ જાય જો એક ધારો કન્ટિન્યુ રાખ્યા હોત ને લોક પોરો ન ખાધો હોત ને તો, એટલે મેં પોરોનો ખાઈ લીધો. પોરો કેટલા દી ખાધું, 4-5 દિવસ એવું થઈ ગયું છે કદાચ, મને યાદ નથી બહુ. 17 તારીખે છેલ્લા 18 તારીખેથી મેં પોરો ખાધો હતો ને ગણ્યા 25 તારીખ થઈ, ટોટલ મારી 5-6 દિવસ જેવું થયું છે. નવો અમારો વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ છે 5 દીની રજા રાખી અને લાઈક શેર સબસ્ક્રાઈબ નું બોલે છે, પણ કરી કાઢજો સબસ્ક્રાઈબ. ચેનલને ન કરી હોય ને તો, બાકી નટુની એન્ટ્રી પડી ગઈ છે. એ અમારા ગામના હતા બેસ્ટ એક્ટર. સાચી વાત ને રાહુલ? એક્ટર નથી આપણા ગામના બી એક્ટર નહીં મોટા ટ્રેક્ટર એખાને એક્ટર બનવું. ભાવનગરની મારે જવાનું સાજ ઠેકાણે, કયા ઠેકાણે જવાનું છે હું તમને આગળ દેખાડીશ. મેળા રહેજો એમને મેળા આપણે. અને જોશે ઓલો પોડલોનું દેખાડી એવો હતો જો ફૂટ્યો હતો ને એનું, પણ એનું છે ને જે મેળ નથી આવતો હોય છે, બુધવારે જવાનું કીધું, કાલ ન મેળ આવ્યો. કોઈ ગાડી ઓળખ ન જડ્યું. આમનો ભાણો પાછો પહોંચી ગયો. સાહેબ ભાઈ તારું નામ હું કહી દેતો? કમલેશ કખાણી. અને આનો ડિસ્કો તમે ન જોયો હોય તો એની રીલ્સ હું નાખી દઈશ. ન જોયો તો નહીં જોતા. એ કેવો ડિસ્કો કરે છે એની રીલ્સ હું તમને આની પછીની ક્લિપમાં નાખી દઉં. સમજા? એ તું ઓકે થયો છો નથી થયો? સ્નાન કરી કાઢો જાવ તો તમે. કેમ ધીયર થયો છો? મસ્તીમાં ચાલ ઝૂઠા મસ્તીમાં હે કાકા? આને કોઈ કેમ તૈયાર થયો છો? મસ્તી કરવાની. બીજો રાજુ આવે છે ને એટલે બીજો રાજુ આવે છે એટલે ટૂંકમાં કેવું હોય તો શ્રીમદ વિધિ છે એમ ને? એમના પત્ની શું કહેવાનું? શ્રીમદ વ્યુ એવું છે. એટલે ઓકે કરી કાઢવાનું છે એમ ને? નાનો રાજુ આ કોઈ વ્લોગમાં જોયા નહીં હોય આ ભાઈને. આ ભાઈ ને સ્વાગત તો કરો હમારા. આ ભાઈ ને આ ભાઈ આજ આવ્યા છે. ઓલા ભાઈ ને રેલુ વ્લોગમાં पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? બધા માઢિયાના છેવી અને માઢિયા જ છેવી એને એના બધું ઓકે કરી કાઢ્યું છે. અને આને તો તમે જોયો છે નહીં જોયો? માણસ છે વોન્ટેડ છે. હા માથા ભારે માણસો છે બધા. શરૂ કરો તો કેજો બાધો વાદવામાં બાદ જરૂર પડે તો આ માણસ બોલાવવાનું.
એટલો બધો વોન્ટેડ છે માથા ભારે માણસ માથા ભરે મણા હા દાંતે દાંતે કેવા કાઢે છે ડેન્જર એટલે ઓકે કરી કાઢવી પડશે તો માવા ઘૂટે છે અને એમ નીકળ્યા ભાઈબંધ ના વ્યવહારમાં હા નથી આવતો ભાઈ એના ઘરે કામ છે એટલે અને મેં ત્રણ જાવું ત્રણ નીકળી ગયું વ્યવહારમાં મોડા પહોંચ્યા સીવી એન્ડ થઈ ગયું એવું લાગે છે અહીંયા બધું વ્યવસાય પતી ગયું એવું બસ હવે તો ઓહ ભાઈ વાહ ખાલી મોડું દેખાય એવી હાલો સાહેબ અને અમારે વ્યવસાય એને થોડાક મોડા પહોંચ્યા છો નો આવ્યો તો હાલ જ નો આવ્યો તો હાલ જ અમને નથી ખબર એવું છે ફોટો પડાવવાની લાઈનમાં છે મામાની મારા મામાની ફોટો પડાવવાની લાઈનમાં ઊભા છે ફોટો પડાવવા માટે ઊભા છે અને કાંઈ હારો ગમતો મને આપી દીધો યાર કરો સબસ્ક્રાઇબ કરો લાઈનમાં છે જી અહીંયા ફોટા પડવાની લાઈનમાં છે વારો આવતો છે વરાજન ઓલા શું કહેવાય વરાજન ભાઈ કહેવાય ના ના વ્યવહાર થાય છે એનો ભાઈ વારો આવ્યો છે એનો ક્યાં ના ઉભા હતા હું શું ખાઈ લેવી ફોટો બોટો આપણે પડી લીધો છે ડાયરેક્ટ આપણે પેટ સુધા કરી લેવી તો દૂધ છે હું શું ખાઈ લેવી હા ભૂચા બટાકા Congratulations to Bull. ડોન મેં ભડી ભેગા થઈ ગયા બોલવું છે તમારે ઈ ચાલુ જ છે ફોટો પાડો આ ફોટો ની આપણું શૂટિંગ હાલે હા યુટ્યુબ માં આવશે તો अरे हाँ भाई हाँ યુટ્યુબ માં તો નહીં જાય આવી જાય યુટ્યુબ માં કાલ આવી જાય 8 વાગે છેલ્લા વાર ફોટો લાગે છે હજાર આખા ફોટો શૂટ ચાલે છે આપણો વારો આવી ગયો એટલે સારું છે અને તને બગાડ્યો કોઈ નહીં આ બર્થડે તારો છે આ બર્થડે બગડેલો તો છો હા એમ આ દશરથ
ના દેશું તમે ના મેરો વિડીયો રાકેશભાઈ કહેવાનું છે કઈ મારા કાઈ કામ નથી અમારે આવા ભાઈબાની જરૂર છે કોઈને ખોટું ન લાગે છે એવા ભાઈબાની જરૂર છે અમારે તો હાલે ખુશ હમણાં બગાડ્યો છે હર્ષદભાઈ લે ફોટો અંદર મળી જાય અંદર તો મુંજામાં હા ઓકે કરી છે એન્ટ્રી પડી અજય ભાઈ ફાઇનલ બોસ તો છે ને આવ્યો ફાઇનલ બોલ છે અમારો હા એટલે જે દાંત સ્માઈલ गुलाटी है मतलब जाने का नहीं છેલ્લે બમ ફોડ્યો પણ એને નીકળી આપણે પાછા ઘર બાર આ એક કેમેરામેન વિપુલભાઈ ની એની એન્ટ્રી પડી ગઈ છે અહીંયા પાણી અત્યારે પાણી પીવાનું મન ઓલું થઈ ગયું યાર આ મન ઈ કેવો માણે કહેવાય નકતો નાકા નોગીન નો યાબદાર માણે કહેવાય એને બીજું કાંઈ ન કહેવાય તને અત્યારે પાણીનો હાથ ધોવાનું હોય બધું બધાને બગાડ્યા ખોટા જાઓ ખોટા તો ને મેં તમને બગાડ્યા મારી ભૂલ થઈ ગઈ છે તો કોઈ બગાડશે જ તે. એક ઠેકાણી થી પતી દીધું તો આપણા ભાઈબંધ ના વાઈફ શ્રીમત સનાવી એવા અહીંયા બકાડી દીધી મેહુલ પરમાર ની તને તો કોઈ ના નહીં પણ લે તારો ફોન વિશાલ હવે અહીંયા બકાડી દીધી વિશાલ એક ઠેકાણે બગાડીને આવ્યો છે પાણા બીજો હાથ કે આમ પકડું તો થાય રાતનો ફોન ક્યાં તારી પર ક્યાં પકડ ના ના લઈ આવું તો બંધ કરી દે આ ઘડી બની કે આ મતલબ લઈને જતા. કેટલા લઈને આવું એ ભાઈ એટલા કીધા હોય ને એટલા ચાલી ના ના ચાલી ઓલી આખું ઓલું બાવુ બાઉ લાખો ઓકે બધા ધોળા પહેરીને એવા ચાલુ જ છે ના ના ચાલુ જ છે જો બધા ઉભા બેઠા ભાઈ ની આપણે ચાલુ જ છે બધા જમી લીધું છે મેં પેલા જમી લીધું છે મેં અને આ ભાઈ ના વાઈફ આ ભાઈ ને બાકી હતું નહીં ખાતું નથી રેડું ખાતો નથી પાકો છે એટલે આના વાઈફ નું આ તો લુગરીઓ જ આ બધું ખાઈ બહુ મહેનત અને રસગુલ્લા કોઈ ખાધા નથી જાજા ખાલી 25 રસગુલ્લા ખાતા હોય 25 ખાલી 25 એટલે ખાલી 25 આવા છે તમારા ગામમાં 10-15 આવી જાય ને તો બધું તાણ પડે. એક ભેગા થાવી તો એમને પાકું જમણવાર એમને મોકલી જાય પછી મેં ના ના થોડું મને જગ્યા રાખો જગ્યા રાખી જે ઠેકાણે જવાનું છે એ ઠેકાણે જે જવાનું છે બકાડવા એટલે એમને મજા આવી આવડા જમીન એવા તો પછી રસગુલ્લા ખાઈ ગયા તમે વિચારો આ જમીન નો આવ્યો હોય તો આ શું કરે આ ભીખ ભેગા કરે આ શીખડીના ભીખ ભેગા અને અમારો વ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અત્યારે રસગુલ્લા ખાઈ લીધા છે ધરાય એટલે હવે આપણે જાશું ક્યાં અજય ઠેકાણે અજય હર્ષદભાઈ ના આપણે જે પેલા વ્યવસાયમાં જઈને આવ્યા હતા ને એના ઘરે અત્યારે અહીં માટિયા એટલે બાકી કીધું કે બ્લોગ ચાલુ થઈ ગયા છે ને એટલે દરરોજ જોજો હા હવે એક ફોન એટલે છે ને આપણે એક ઠેકાણે બકાડતા આવી હા તો ચાલો ક્યાં ના ખાલી મોઢું દેખાડી દઈએ આપણે આ બધું ખાવાનું છે એના ફાધર ની જાય જ છે આપણે ના જ જવાનું છે હે કામ છે આપણે હું બકાડતા હું આપણે બેન ભેગી નહીં આપણે બેન ભેગી જ હોય ને મારો ભાઈ યાર રસગુલ્લા પાછા જો ફ્રી ટાઈમ પાછા છે ને રાકેશ છે ને તાણ કરી એટલે કે છે ને કંપની આપો મને કે થોડુંક પણ તમે જમો એટલે હું નહીં પણ આ રાહુલ જમી છે આ કેટલામાં દાન ડીશ લીધી પેલી દાન કે બીજી દાન સત્તણ દાન આ તમે બીજી દાન કે ત્રીજી પહેલી દાન આ ભાઈ બીજી દાન અને આ 25 ગુલાબ જાંબુ 25 ગુલાબ જાંબુ હજી આ રેકોર્ડ બનાવવાનો છે એટલે આ વિડિયો ચાલુ રાખજો અને રેકોર્ડ બનાવો રેકોર્ડ તોડવાનો છે એમને વર્લ્ડ રેકોર્ડ ગોગા કાક લિમિટ નો હોય મારો ભાઈ હિતેશ ઓનલી ફોર મોર જાતો તો ભાઈબંધ ને પાસે હજી ઠેકાણે બકાડવા અને આ જાતો જમવા લઈને વિયો જાને જમવું
ઈ મારો માણા બેટો 30 જાંબુ ખાઈ ગયો આ કોક 30 રસગુલ્લા આ કોકના ઘટ પાડી દે આ કોકનું એસ્ટિમેટ એકા પાડી 25 ખાધા એકા 30 ખાઈ નાખ્યા એટલે આ મામા પૈના નહીં રાવા દે મારા બાપ આવું ન હોય હો મારો ભાઈ યાર થોડીક લિમિટ તો રાખવી પડે ને યાર સારો તો ભાઈબંધ પાસે મામા ભૂઈના જઈને મારા બેટા કોકનું એસ્ટિમેટ ફાડી કાઢે એસ્ટિમેટ તોડ નાખ હવે જમી લેવા જોઈએ ને તામથી વાટ જોવી પડે જઈ છે એમ ચાર બાજુ આ લોકોએ બહુ ભૂકા કાઢી નાખ્યા છે રાકેશભાઈ સોહાણ અને રાહુલભાઈ સોહાણ બે ભાઈ બે ભાઈ હતા વચ્ચે રસગુલ્લા ખાધા છે અને મેં તો ખીચડીનું શાક બે જ ખાધું છે આપણે કેમ કે એમાં ગળામાં નહીં બગતા તીખું હોય તો આપણે દો આટલું ખાઈ જાય ગળું આપણે નથી ખાતા 250 ગ્રામ ખીચડી ખાઈ હોય 250 ગ્રામ ખીચડી ને ભાવેશભાઈ 50 ગ્રામ ખીચડી ખાય પછી નકરા કંડોડિયા કરે અને આ રોહિતભાઈ છે એ વધારે ખાઈ ગયા છે અને હાલતા ચાલતા એટલે રસગુલ્લા હવે હું જાઉં છું ઘર બાર જાગીને આવ્યો છું ભાઈ દવે તમને કહી દઉં કેમ કે મેં રેસ્ટ લઈ લીધો છે અને હું મેં તો જાઉં નવું જંતુ સામે ક્યાં ડિસ્કો કરે પાછું યાર ડિસ્કો હોતો કરે ડિસ્કો કરે જો ડિસ્કો કરે પૂજા કર વિડિયો છે જો કરે હા સાચી વાત છે પણ એમાં નહીં દેખાય નવા આપણા લોકો ક્રિકેટ ચાલુ કરે છે કડા દિવસે આપણા લોક નહોતા આવતા એનું કારણ તો મેં તમને કહી દીધું કે મોબાઈલમાં કાચ છોંટી જ જો થોડી શું કે સાપુ છોંટી ગઈ હતી અને બધું થોડોક આરામની જરૂર હતી કન્ટિન્યુ થેન્ક યુ કહી દઉં રાકેશભાઈ હું થેન્ક યુ કહું છું કે એના કારણે છે ને મોબાઈલની ચાફકની થઈ ગઈ છે થેન્ક યુ સો મચ આપણા ડ્રાઈવર છે એ પાછા સમજ્યા એ માણા હોય ને તો આપણે ગમીને ક્યાંક જઈએ ગયું છે ગાડીમાં આપણી પાસે ગાડી છે ને છે તો પણ આવડતી નથી ગાડી આવડતી નથી એટલે મતલબ હંકાલ શું કહેવાય હાલ નહીં એમ હાલ નહીં એટલે ઓકે કહી તો મેં જોતો હતો આવ્યો એટલે એમ આમ જતો હતો ઘર બાજુ શું હાલે ગટા હે આમ મોટી મને વાગે છે પણ એમ મોટી હાથ નહીં રાખો આ ફાડી નહીં છોરી ગાયનું નહીં બોલે ને જાય વિડીયો ચાલુ છે દેખાય છે તમને દેખાય છે મને મોટો હા હા પછી ક્યાં માઇક કરાવે હા એ લે હા શક્તિમાન એ લે હનુમાન દાદા સબસ્ક્રાઇબ કરો બોલો તો એ રાવલાને શીખવાડતી ઓલું લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલ તમે કઈ નાખો તારી નરસિકા નરસિંહ જો હાલવામણી મારો મજે જાય છે દાદા હાલવામણી તું પણ તમે હું હાલવા મનીશ તો પણ હું મેં બેઠો છું તું હાલવામણી હું આવું છું પણ તો તમે ઓલું ગીત ગાવ ને કેમ કા શ્યામળ શાના જીવારે મારા નરસિંહ મહેતાના કુંવર હા જો હા ગડા આરે તા તો નરસિંહ મહેતા બધા હાંડિયા પોડા એ રાવલ હું નીકળું મારો ભાઈ ને રાહુલ ની પાસે બેઠીને ડાયરેક્ટ હું ઈ તો ઘરે જમવા જમી તો લીધું છે અને આવ્યા છીએ એટલે આપણે છે ને રાકેશની મેચ જોવે છે ક્રિકેટ લવર છે એટલે હું બેઠી છે અહીંયા મને કાંઈ મેચમાં ટપો પડતો નથી એટલે આપણે જોઈશું ખાલી એમ તો શું કરે છે હું નહીં કોણ આઉટ થાય છે થોડીક ઇન્ટરેસ્ટ લઈશ થોડોક મેચમાં બાકી આ ઘણા દિવસ પછી પાછો વ્લોગ આવશે શું થયું ચોકો માર્યો ઓકે કરો ઘણા દિવસ પછી પાછા આપણે આવ્યા છીએ વ્લોગમાં કેમ કે મારી થોડી તબિયત બગડી ગઈ હતી અને મોબાઈલ બગડી ગયો હતો એ બધું રિપેરિંગ કરાવી નાખ્યું છે એટલે હવે પાછા આપણે કન્ટિન્યુ એમ રાખશું હવે ડેઈલી વ્લોગિંગ ઉતારું કે એક દી એડિટ કરીશ એક દી વ્લોગ અપલોડ કરીશ પાછું એક દી ઉતારીશ એક દી એડિટ કરીશ એમ કરું કે ડેઈલી કરું એ તમે કમેન્ટ કરી દેજો જો આજનો વ્લોગ અમારો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા મળ્યા કાલના વ્લોગમાં જય માતાજી
શ્યામ જય શ્રી રામ. જય શ્રી રામ.